મારો કષ્ટ ભંજન દેવ ખમા કહેતો હોય છે ઝાલા. શું કહો? મારો ઓંઢવ્યો હનુમાન કહું છું વાત તો ભાઈ. મહાવીર હે ઝાલા અને કાલ એનો તહેવાર જેવો હે ભાઈ. એટલે કાલ આખો દાડો ભેળા જતા મારો નારાયણ આવું કહે હે ભાઈ. શું કહો? અને મેં ટાઈમ આપ્યો તો ગોવિંદભા કે જેવી કદાચ અહીંયા પગ મેલશું તારે 5 સાંટા નાખી અને જયારે તમે બંધ કરશો તારે 5 નાખી. બરોબર છે ને ભાઈ? બાકી ચાહે મીણિયા ઢાંકવા નહીં દીધા ભાઈ. ઝાલા નકર કાલ માણા ક્યાં ભાઈ ચમ માણા ના હતું થયું ભાઈ. અને પછી ઝાલા ધૂણાય નહીં ભાઈ. કારણ કે જગતમાં કોઈ દી મેં આઠાનો વ્યવહાર નહીં લીધો ભાઈ. માણા ખોટું છે આવું નહીં કહેતો ભાઈ. અને જેનો વ્યવહાર થતો હોય મારે એનો વિરોધ નહીં, પણ મારી હેડ નોખી હે ભાઈ. અને તેથી કદાચ ઝાલા હવા મહિનાના ઘોડિયા હુતામાં કદાચ ઘોડિયામાં મૂકીને છોકરા હુતા મેલીને માથા મેલી દીધા હોય ઝાલા, તો તેથી ખજાના કઈ ખોટ નથી ભાઈ. એટલે હાલે એ પડ્યા જ છે ભાઈ. ધૂણું તેદુનું 7 વર્ષથી મેં કીધું કે ભાઈ દીવાના ખૂટ્યા હું લખાવો, મેં આને કીધું ભાઈ. અને કાલે આટલો અવસર આદર્યો મેં નહીં કીધું કોઈને ભાઈ. શું કીધું તું હામુતા? મેં કીધું ભાઈ માઇકમાં મારા ધર્મનું એલાઉન્સ છે ના કરતા ભાઈ, એને મંજૂર નહીં. મારા ઉંમરે એ ફાળો નહીં જોતો. એટલે ઝાલા માન મર્યાદા. હું એવું નહીં કહેતો પૈસાની જરૂર નહીં. કંઈક કોક 5 નું વાપરતું હોય છે તો જ 25 જણા ખાતા હોય છે ભાઈ. પણ સનાતન ધર્મ ઉપર હાલવું છું ઝાલા. કે રામ ભરોસે ગમે એટલું આવશે તો એ રામ ભરોસે જ ખવડાય. એમાં આઠાનો મારી પ્રજાને નહીં ખવડાવવું ઝાલા. જો જગત ને જીવવાની રીત અને મરવાની રીત શીખવાડી ના જતો રહો ગોવિંદભા, 9 વરે માર વળવું નકામું પડ્યું. મોગાડજે ભાઈ ઝાલા. પેટીએમ કરું છું. મારી પાસે તો આ એપ છે.